પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો ડાંગરની રોપણી માટે ધરું તૈયાર રાખ્યું હતું, પરંતુ વરસાદના ભાવે રોપણીમાં વિલંબ થયો। હવે પૂરતા વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બની ગયા છે। જો કે ડાંગરની રોપણી શરૂ થઈ ગઈ છે, છતાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ જરૂરી છે, કારણ કે ડેમ, ચેકડેમ અને નદીઓમાં હજુ પૂરતું પાણી એકત્ર થયું નથી। વરસાદ આધારિત ખેતી પર નિર્ભર પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે મેઘરાજાની સતત મહેરની આશા સાથે ખેતી કાર્ય આગળ ધપાવી રહ્યા છે। दौड़ महीना थी डोंगरનું ધરું તૈયાર કરીને બેસી રહ્યા હતા, 1.5-2 મહિનાથી, અને વરસાદની રાહ જોતા હતા। ભલે મોડો આવ્યો વરસાદ, પણ અત્યારે હવે રોપણી ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતોને આનંદ છે। અમે રાહ જોઈને બેઠેલા, આવડે વરસાદ 2 દિવસથી પડે છે તે અમે રોપવાની શરૂઆત કરી છે। ખેતરમાં વરસાદમાં ખાઈએ છીએ અને કામ કરીએ છીએ। પંચમહાલ જિલ્લામાં મોડે મોડે મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। સાથે સાથે જે કેળાના ડાંગરની રોપણી બાકી હતી, વાવેતર કરવાનું બાકી હતું, તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવીશ, આ તરફના આપને દ્રશ્ય બતાવીશ। આપ જોઈ શકો છો જે કેળા છે તેમાં હાલ પાણીનો સંગ્રહ થતા જ ખેડૂતો દ્વારા જે ડાંગરની રોપણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહિલાઓ ડાંગરની રોપણીમાં જોડાઈ ગઈ છે। સાથે આ તરફના પણ હું દ્રશ્ય બતાવીશ, ટ્રેક્ટર દ્વારા જે કેળો છે તેમાં ડાંગરની રોપણી માટે કેળાને તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે જ્યારે આ પાક નિષ્ફળ જતો હોય છે અથવા તો વરસાદ ના વરસે ત્યારે આ જગતના તાત ઉપર શું વીતતી હશે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। જે પ્રકારે જે મહિલાઓ છે ડાંગરની રોપણીની કામગીરીમાં જોતરાય છે, ત્યાં જ પ્રકારે વરસતા વરસાદમાં પોતે જમતી હોય છે અને જે મહામૂલો પાક છે તેનું વાવેતર કરતી હોય છે। આ પ્રકારની મહેનત કર્યા બાદ જ્યારે પણ જગતના તાત ઉપર આફત આવી પડતી હોય છે, ત્યારે જગતના તાતની ખૂબ જ કફોડી હાલત થતી હોય છે। જો કે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। કેળાની ડાંગરની જે વાવણી માટે જરૂરી વરસાદ હતો તે વરસ્યો છે, જેથી હાલ તો વાવેતરમાં ખેડૂતો જોતરાયા છે। જો કે હજી સુધી જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો નથી, જેથી આગામી સમયમાં મેઘરાજા વધુ મહેર કરે એવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે। ધાનેરા સરલને જોડતો જે રોડ છે એમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને બંધ કરી દેવાયો છે। 30 ગામોને જોડતો આ રોડ બંધ થવાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। में છીએ ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર અને ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર જે પાણી ભરાયા છે, 3-3 ફૂટ જેટલા પાણી ભરાવાથી આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે પણ ગાડી ચાલકો અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તે તમામ ગાડીઓ અહીંયા ફસાઈ રહી છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ રસ્તો બંધ હોવા છતાં એક જે ગાડી છે તે નીકળવાનો પ્રયાસ કરી રહી હતી અહીંયા, અને આ પાણીમાં અત્યારે ફસાઈ છે। અત્યારે જે નાના વાહનો છે તે નાના તમામ જે વાહનો જે છે તે અહીંયા ફસાઈ જઈ રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાડી ચાલક રસ્તો બંધ હોવા છતાં તે ગાડી પોતાને લઈને નીકળ્યો હતો અને તે અત્યારે જે ગાડી જે છે તે આ ફસાઈ છે। સ્પીડ પર આપ જોઈ રહ્યો છો આ ગાડીનો પ્રયત્નો કરી રહ્યા છે કે પોતાની ગાડી તે જ સમયે લઈ જઈ શકે। આગળ બંધ છે રસ્તો, આગળ રોડ તૂટી ગયો હોવાથી રસ્તો બંધ હોવાનું આ ગાડી ચાલક કહી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગાડી ચાલકે બહુ મહેનતથી આ ગાડી નીકાળી છે, પરંતુ ધાનેરાથી જે આગળ જતો રસ્તો છે, જે 24 થી 30 ગામો જેટલા આ ગામો આ રસ્તા પર આવે છે, આ તમામ ગામોને જોડતો રસ્તો અત્યારે તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।